મારું નામ રેખા ઠક્કર છે અને આજે હું આપની સમક્ષ અવનવા પીણાઓ લઈને આવી છું જે હોમમેડ અને હેન્ડમેડ છે અને ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે. અને તેમાં આજે કાચી કેરીનું શરબત લઈને આવી છું, જે કાચી કેરીને બાફલો પણ કહે છે. કાચી કેરીનું જે બાફીને શરબત બનાવવામાં આવે છે ને, એ આપણે બનાવીશું. ચાલો જોઈએ આપણે કેવી રીતે બને છે. આ કાચી કેરી તોતા કેરી છે. એ એક કેરીને આપણે કુકરમાં 3 વિસલે આખી જ બાફી લેવાની છે અને એનો પલ્પ આપણે કાઢેલો છે. એ એક બાઉલ તમારે પલ્પ થાય છે. કોથમીરના પાન છે, થોડું જે રેગ્યુલર મીઠું આવે એ છે. મીઠાશ માટે આપણે ખાંડ અને સાકર બંનેનો ઉપયોગ કરીને પાવડર બનાવ્યો છે, એ લીધો છે. પિંક સોલ્ટ છે, ફુદીનાના પાન છે, ફુદીનાની પેસ્ટ છે 1 ચમચી, મરી પાવડર છે, ચાટ મસાલો છે અને શેકેલા જીરાનો પાવડર છે. આ બધી જ વસ્તુનો આપણે ઉપયોગ કરી અને આપણે કાચી કેરીનું બાફલાનું શરબત કેવી રીતે બને છે એ બનાવીશું. 1 ગ્લાસ પાણી લઈએ છીએ. ત્યારબાદ કાચી કેરીનો જે બાફીને આપણે પલ્પ બનાવ્યો છે એ 2 ચમચી આપણે પલ્પ લઈએ છીએ. થોડા કોથમીરના પાન લઈએ છીએ. રેગ્યુલર મીઠું થોડું એડ કરીશું. મીઠાશ માટે જે આપણે ખાંડ અને સાકરનો પાવડર બનાવીને રેડી રાખ્યો છે એ આપણે એડ કરીશું. થોડું પિંક સોલ્ટ એડ કરીશું. 1 ચમચી ફુદીનાની પેસ્ટ જે આપણે રેડી કરી છે એ એડ કરીશું. થોડો મરી પાવડર પણ એડ કરીશું. 5 ચમચી ચાટ મસાલો નાખીશું અને લાસ્ટમાં આપણે શેકેલા જીરાનો પાવડર પણ ઘરે બનાવ્યો છે એ એડ કરીશું. આ બધી જ વસ્તુને તમારે ભેગી કરી મિક્સ કરી અને ગ્રાઇન્ડ કરી નાખવાની છે. કેરીના બાફલા શરબત જે બનાવીએ છીએ એ બધી જ વસ્તુને આપણે અત્યારે ગ્રાઇન્ડ કરી લીધી છે. કેરીના બાફલાનું આપણે જે શરબત બનાવ્યું એને ગ્રાઇન્ડ કરી અને તૈયાર છે અને આપણે ગ્લાસમાં સર્વ કરી રહ્યા છીએ. લાસ્ટમાં તમે ઉપરથી સ્પ્રિંકલ મરી પણ કરી શકો છો અને ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી શકો છો અને 2-3 આઈસ ક્યુબ પણ નાખી શકો છો. આપણું આ કેરીના બાફલાનું શરબત તૈયાર છે જે હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક છે.